નો નો હેલો ગાઈસ, કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. સવારનું આપણું પહેલું જ કામ છે લોટ દળવાનું. ઘંટી આપણા પાસે ઘરે જ છે એટલે મારે લોટ દળવાનું હોય. સવારમાં જાગીને મોટું મોટું ધોઈને આવી ગયો ને હવે મારે લોટ દળવાનું. હા, આપણે ગામડેથી સ્પેશિયલ ઘઉં લાવી દીધી ભાઈ. 3 નાખવાનો હોય ભરી ભરીને. એ 3 હજી અડધો નાખી દો, હાલો તમારો ને મારો નહીં. 3.5 બાલા નાખી દઈએ ને એટલે આખો ડબ્બો ભરાઈ જાય. ચાલુ થઈ ગઈ છે ઘંટી આપણી. ચોટી કેમ જઈએ? આ થોડીક ફેરવવી પડે. હું થોડો ધક્કો માગે છે બીજું કઈ નહીં. થઈ ગઈ ચાલુ જો આટલું જો છે બાકી 15 અહીંથી ગાળો ખોલવો પડે. આપણા માફિક જેટલું આપણે સ્પીડ રાખવી હોય એટલી ગાળો ખોલી નાખવાનું થોડું વધારે. અહીંથી બધી સ્પીડ ને એવું મેન્ટેન થાય. મારો આનો અવાજ બહુ આવે છે એટલે મારે માઇક પહેરવું જ પડશે. તો આ કહે છે તું મારું સવારનું પહેલું કામ. એમ તો પાછું શું કહેવાય, મોટું મોટું ધોવાનું હોય પણ પછીનું કામ કરવાનું હોય તો આ જ હોય મારે. લોટ ને એવું દળવાનું હોય બધું. ત્યાંથી બી ચાલુ થાય અમારી આ બેનનું કામ. જો આ બેનને પાર્સલ કરવાનું હોય ડાયલના ને એના બધા. આ ભાતના પાર્સલ થઈ ગયા છે, આ દાળના પાર્સલ, આ શાકના પાર્સલ, આ લીંબુ તે સારું હોય નાખતા થાય. સેલાડમાં લીંબુ છે યાર ભાઈ. અને આ જો મારી બેન, નાની બેન સોહમ. શું કે હેલો ગાઈસ, હેલો લેવા. અને આ જો આ મારા ભાઈની છોકરી છે ડીગા. હમણાં જ આવી છે વેકેશન કરવા. કા ડીગા, શું કરવા આવી આવી તું? વેકેશન કરવા. હા, તું જો એને કામ કરાવે છે. નો 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 નો. હું બોલતા ના આવડતું. કહી દે ને મારું નામ ડીગા છે. એમાં હું શરમ આવે? હા, તો મારી યાર શરમ ની પૂછડી છે. મને ગરમી કરાઈ નાખી બેઠા બેઠા. એ તો બહુ શરમાય છે એટલે આપણે જઈ સોની બેન પાસે. જો સોની બેન નું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. હાલ દાળ બની ગઈ છે, દાળ ભાતની દાળ. હા, અને શાક એનું છે આજ ગવારનું છે. ગવાર બટેટા, અહીંયા ભાત છે, ટિફિન ભરાય છે. અને એનો મેમ્બર છે અબુ. સારું એ ટિફિન ભરવામાં મદદ કરાવે. એક જણાથી તો ભરાય નહીં. આ બેન બધું શાક ને એવું દાળ ને બધું ભરે ને તો આ બેન છે ને રોટલી ને એવું બધું ભરવા મળે. અને આ સોરી હો, ખાલી લીંબુ નથી યાર હોય, ડુંગળી છે આપણે. લીંબુ ડુંગળી ને બધું આપીએ આપણે ટિફિન વાળાને. હજી બીજો બિઝનેસ સાઈડમાં અમારો ચાલુ છે. હાલો તમને હું દેખાડું. આ જો મારા બા છે, મારા પપ્પા ને મમ્મી. બાપા સીતારામ, જય માતાજી. જય માતાજી. હા, કોણ છે લા? હે, આ વિડિયો બનાવું છું તમારો. બધાય નો તમારું છે ને મારું છે. શું કરવા આવ્યા? ગોદડા કરવા. ત્યાં ગટકા ઉલે ભેગા કરો. જોડવા છે. બધા જોડી જોડીને આખું ગોદડું બનાવો. ફોયા કરી આમે. હા, આ સાયન્ટિસ્ટ છે. ગોદડા કરવા. અહીંયા હર વખતે બા વેકેશનમાં આવી જાય કા બાપ ગોદડા કરવા. મારા બા ને મારી મમ્મી બે ગોદડા બનાવે વેકેશનમાં. હર વખતે મારા બા ને લેતા આવે અહીંયા. પાટી ગયેલા હોય હાંજી. બરોબર, બધું કામ થાય છે. એમાં વિશાલભાઈ આનો કોટ આયા મૂકી દે તો પહેરે વિડિયો ઉતારે, પછી આમનો કોટ મૂકી જતા રહે. અરે એ મુકાઈ ગયો તો કાઈ મૂકી ગયો હવે. આ જોત માર મમ્મી અને બાઈ કેટલા લીરા ભેગા થયા. અમારી એટલા બધા લીરા તે ગોરડા કેટલા બંધ છે. આ જો બાસ્કર પીરા છે. એક બાસ્કો ભરીને તો ગોરડા બનાવી નાખ્યા હો. આ જો પગ હલાવું છું ને એટલે એ આવ્યો જો. એટલે તારે બાંધીને નાખી. અમે બહુ કવરાવે. આ હું છે બહાર વિયો થાય ને રમત ચાળ તો બહુ છે. જો એમાં શું છે, આ બહાર વિયો જાય ને તો કૂતરા સૂથી નાખે છે. એટલે અમારે બાંધીને રાખવો પડે, નકર તો બાંધીને ન રાખવી. એ અહીં તો અહીં લ્યા નખરા બહુ કરે તમારે. નખરાળો છે.
એ કડવાનું નહીં, કડવાની બહુ ટેવ છે જોઈજો. હા વાંધો નહીં, પા ખાલી આમ બટકા ભરે પણ નખરા કરે. અને આદત પાડી દીધી ને પેલા નાનેથી બધાય કડવાની. એની માં હું નાનેથી વહી ગઈ હતી ને એટલે આને દૂધની ટોટીથી પીવરત હતા અમે દૂધ, એટલે હું આ કડવાની આદત પડી. મારો જ કડવાની આદત એ પડી ગઈ. ગમે એટલું મારીને તો હકનો બેહે જ નહીં તમારે. હા જો જોઈઓમાં ડાઈ મારસી, હાથ પકડી લે જો છે ને બાકી. આય મૂક, જો ગોડી ગયો, જો પકડી લીધો, પાછો પકડી લીધો. મૂક ને મૂક. ઘડીક ઉપર જોતા તો લીંબુ સોડાવી દીધો. જો એકલા પીવો મીઠા બધી બનાવી નહીં, મારે ન પીવી, નથી પીવી, નહીં સોડા તો ન પીવી આપણે એવું કઈ પીતા નથી. એવું લીંબુ ફીંબુ સોડા, હવે ઘરનું શરબત પીવી લેવાનું હોય નોર્મલી. ગેસવાળી સોડા બહુ ન પીવાનું, એટલે ક્યારેક જ હોય, બહુ ન હોય. મારો ભાઈ જો કંઈક લાવ્યો છે. શું લાવ્યો લેલું દેખાય તો હું હાથના પહેરવાના લાગે તારા હાથ નો કાળા થઈ એટલે ને કાળા છે પણ શું કરે તો હજી કાળા ન થાય એમ. એ ભાઈ ને વેમ છે કે હજી કાળો છો તો એટલે ગ્લવ્સ લઈ આવ્યો ભાઈ, એટલે પહેરીને ફરશે. એને ટિફિન દેવા જવાનું હોય, એક ગાડી એને આપેલી છે, એને ટિફિન દેવા જવાનું મારા પપ્પાને હારે જ નહીં. મારા પપ્પા ગામડે ગયા છે, એ આજ હાનના આવવાના છે, એટલે મારે લેવા જવાના છે. એને વિડીયોમાં બન્યા રહેજો, હું તમને દેખાડીશ. મારા પપ્પાને લેવા જવાના છે મારે આજ બસ સ્ટોપે. એની હારે આપણો ભાઈબંધ આવે છે. કોણ આવે છે તમે ગેસ કરો ત્યાં સુધી. હાલો તમને આગળ જઈને બતાવું. આવ્યો ગઈ આપણે લલ્લુભાઈના ટિફિન ભરાઈ ગયા ને જો લઈ નીકળે છે હવે. હા તમે જોયું લલ્લુભાઈ તો ટિફિન લઈને નીકળી જાય. હવે આપણો વારો છે, આપણે ટિફિન ભરાય એટલે આપણે જે ફટાફટ હવે નીકળવાનું છે ટિફિન દેવા. હવે ટિફિન તો ભરાઈ ગયા છે, ફટાફટ છે ને ટિફિન દેવા નીકળીને ટિફિન દઈને આવું, પછી મળું તમને પાછો. તો ગાય જો મારે આવી રીતે રોજ ટિફિન દેવાનું હોય ને માસ્ક પહેરીને તો મારે ફરવું જ પડે, કેમ કે તડકાને એમ ત્યાં ગાળા પડી જાય. લોકો ગરમી તો થવાની જ છે. જો તમે કેટલી ગરમી થાય મને જો ખાલી યાર, ગરમી તો થવાની જ છે. ગમે એ કરો, રોજ આપણો ધંધો છે એટલે કરવાનું તો હોય જ તે ને ભાઈ. આ જો ગરમી એટલી થાય જો તો ખરી તમે ખાલી અમારો હાથ જો આખો ભીનો થઈ ગયો. આ જો અને કાંઈ હું કાંઈ ભીના કરીને ના બતાવતો બધાની જેમ કે આપણે જે હોય ને એ રિયલમાં જ બતાવવાનું હોય બધું. હવે ટિફિન દઈએ એટલો તડકો છે તો પછી ગરમી તો થવાની જ ને કાંઈ. ફટાફટ આપણે ટિફિન દઈને ઘરે જઈને તમને મળું, કેમ કે ફોને બહુ હીટ થાય છે ગરમીનો. આઈફોનનો પ્રોબ્લેમ તો એ રહેવાનો જ તે, એટલે હું તમને ઘરે જઈને જ મળું હવે ફટાફટ. ચલો સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના 6. થોડા ઠંડો પવને આવે છે. તો એમાં એવું થયું હતું બપોર મારું થોડું માથું દુખતું હતું, એટલે હું આવીને ઘરે જમીને સૂઈ જ ગયો હતો ડાયરેક્ટ. અને હવે તમે છે ને 1K સબસ્ક્રાઈબર જલ્દી યાર કમ્પ્લીટ કરાવો. લાઇક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફટાફટ દબાવી દો. જાઓ આ જો ઠંડો પવન બી આવે છે ને વ્યૂ જો પાછળનું તમે કેવું મસ્ત લાગે છે. પ્લીઝ ગાઈઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું તમને નવા વ્લોગમાં. બાય.